માણસ હોય ત્યારે પોલીસ પણ ચૂપ બેસી જાય છે. બાકી આજની તારીખમાં દાદા પોલીસ જ છે. પરંતુ એવો પણ કિસ્સા આપણી પાસે છે કે જ્યાં પોલીસ કશું કરી શકતી નથી. વિજય મકવાણાની જે તમે સવાલ પૂછ્યો એમાં એવું છે કે વિજય મકવાણા ને કપૂરઈ પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં જ મહિલા બુટલેગર તેનો ઘરવાળો એટલે કે મળતિયા ગુંડાઓ દ્વારા પોલીસની હાજરીમાં તેને મારવામાં આવે છે, જેનો વિડીયો આખા વડોદરા શહેરમાં અને ભારતભરમાં ફરતો થયો છે. આ મારવા બાદ 112 બોલાવવામાં આવી, પાણીગેટ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. ત્યાં 2 ફરિયાદ નોંધવામાં આવી, એક વિજય મકવાણા તરફથી અને એક બુટલેગર તરફથી. બુટલેગરની મહિલા એવું કહે છે કે વિજય મકવાણાએ મારી છેડતી કરી. જો વિજય મકવાણાએ છેડતી કરી હોય તો વિજય મકવાણાનો જાહેરમાં વિડીયો સાથે એનું નાર્કો ટેસ્ટ કરવામાં આવે અને એ મહિલા બુટલેગર ખોટું બોલતી હોય તો એનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે. અને પાણીગેટ પીઆઈ જેને વિજય મકવાણાને સાલા ઢેડા, સાલા ભંગ્યા, તારી ઓકાત નથી, તારે વારકો લઈને ભીખ માંગવાની છે, તમે પત્રકાર કેવી રીતે બની ગયા, એ એબી પટેલને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ અને ખાતાકીય એમના સામે પગલાં ભરવા જોઈએ, તપાસ બેસવાડી જોઈએ. ઇલીગલી જેટલી સંપત્તિઓ પોલીસે બનાવી છે એની પણ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તપાસ કરાવવી જોઈએ. 10-20 લાખ રૂપિયા તમે ભરણ લો છો ભાઈ. તમે દારૂના અડ્ડાઓનું, જુગારના અડ્ડાઓનું, આટલું બધું ડ્રગ્સ આવે છે, તમે એટલા જ બધા દૂધના ધોયેલા છો તો વિસ્તારની અંદર વડોદરા શહેર પોલીસ કમિશનર ધંધા કેમ ચલાવે છે? તમને જો શરમ લાગતી હોય કે પત્રકાર છાપે છે અને તમને ગુસ્સો આવતો હોય તો તમે ગુસ્સો બુટલેગર પર ઉતારો. કોઈનો જવાન દીકરો મરી જાય છે, કોઈની માં દીકરા વગરની થાય છે, કોઈની બહેનનો ભાઈ જતો રહે છે, કોઈની પત્ની વિધવા થઈ જાય છે, તઈ તમને ગુસ્સો નહીં આવતો? અને એમ તમને સાચો આઈનો બતાવે કે તમારા વિસ્તારમાં ગાંજો વેચાય છે, તમારા વિસ્તારમાં દારૂ વેચાય છે, પત્રકાર જ્યારે રજૂઆત લઈને જાય ત્યારે તમને ગુસ્સો આવે છે. એટલે આ જે બેવડી નીતિ છે વિજય મકવાણામાં એબી પટેલ પાણીગેટના પીઆઈએ ખૂબ ઢોર માર માર્યો છે. અને માર તો માર્યો, સાથે સાથે ખોટી 3-4 ફરિયાદ ઊભી કરવામાં આવી છે. એ ફરિયાદના અનુસંધાનમાં ધ્યાનમાં લઈને કલેક્ટરનું ધ્યાન દોર્યું છે. આજે અમે આપ સૌના માધ્યમથી કહેવા માંગીએ છીએ કે આજે સોમવાર થયો છે. આવતા સોમવારે ગુજરાતના પોલીસ વડા એટલે કે ડાયરેક્ટર ઓફ જનરલ પોલીસ શ્રી BN રાવની ત્યાં અમે જઈશું. ગૃહમંત્રી હર્ષ સંઘવી પાસે જઈશું. આ બધા જ પત્રકારો અને સામાજિક આગેવાનો સાથે ત્યાં રજૂ કરીશું. અને વડોદરા સંસ્કારી નગરીમાં જે કંઈક આ મળતિયા વિભાગ દ્વારા ચાલતું આવ્યું છે અને એમાં એમની જે મલાઈ પાડી છે તેને ત્યાં અમે ખુલ્લી પાડીશું. આ રજૂઆતો લઈને ગઈને અમારા છોકરાઓ જીતેન્દ્ર પરમાર, લાલજી બરવાડ, જે ટ્રેક્ટર એટલા બધા લાકડા કપાય છે જંગલોમાં, આટલી બધી પરમિશન, બધું સાફ, તો આ છોકરાઓ પ્રકૃતિ પ્રેમી હતા એટલે એમને પોલીસ બોલાવી કે ભાઈ અહીંયા ઘેર વહીવટ થઈ રહ્યો છે. પોલીસનું કામ છે જાગૃત નાગરિક તરીકે પોલીસ બોલાવી, પછી આગળનું કામ પોલીસનું છે. 112નો નિયમ છે કે ભાઈ પોલીસ બોલાવીને તમે છૂટા. એ જ પોલીસ લાકડાના ટ્રેક્ટર સાથે જીતેન્દ્ર, લાલજી બરવાડ ને વિજય મકવાણા ત્રણેતરને કપૂરે પોલીસ લઈ જાય છે. અને મારી રાહુલ પીઆઈ સાથે વાત થાય છે, હું એમના કેબિનમાં જોઉં કે સાહેબ છોકરાઓ નિર્દોષ છે, આ ખોટી રીતની રજૂઆત છે. તો કે કોઈ મહેશ રબારી આવ્યો તો ક્રિષ્ના હોટલવાળો ગુજરાત ચલાવે છે ભાઈ, તમારા પોલીસ સ્ટેશનમાં પગાર આલે છે, તમે એના દબાયેલા છો, એને સીબી ફોન કરીને ફરિયાદ નોંધી દેવાની. આ બધું ગેરવહીવટ ચલાવવાનો છે. એટલે એમની સામે પણ ખાતાકીય પગલાં થવા જોઈએ. એના રેકોર્ડિંગ છે મારી પાસે, એ જાહેરમાં કબૂલે છે મારી સામે કે આ છોકરાઓ સાથે ખોટું થયું છે. જો ખોટું થયું હોય તો તમે આ બોલપેન કેમ પકડો છો? તમે આ વર્દી જ્યારે પહેરી ત્યારે તમે ભારત માતાને સંવિધાનની કસમ ખાધી હતી, તમે ખાલી ઘરમાં તિજોરી ભરવા ખાધી છે? લોકોના છોકરાઓને ખોટા કેસમાં ફસાવવા માટે કસમો ખાધી બેઠા છે ખુરશીઓ પર? એ અમે બધું ગુજરાતના ડીજીને કહેવાના છે. એમના વહીવટદાર સતીશભાઈ મને કહે છે કંચનભાઈ જે થયું એ છોકરાઓને હાજર કરતો, અમે કોઓપરેટ કરીશું. એટલે ખોટી ફરિયાદ કરવાની અને પછી કોઓપરેટ કરવાનું. એટલે કોઈના છોકરાની જિંદગી બગડી જાય પછી તમે કોઓપરેટ કરો છો. ક્યારે ને ક્યારે વડોદરા શહેરના જે આ બનાવ બન્યો છે પાણીગેટના કપૂરઈના અંદર, તો વિસ્તારમાં દારૂ વેચાય છે એવું તો સ્પષ્ટ દેખાય જ છે, બરાબર? તો એવા પુરાવા સીપી સાથે રજૂ કરે, એવા પુરાવા ફોટાને વિડીયો રજૂ કરે તો સ્થાનિક પીઆઈ પર પણ ફરિયાદ દાખલ થાય એવું લાગે છે તમને? એ તો હવે
આ બેલ મુજબ માર જેવી સ્થિતિનો પ્રશ્ન પૂછ્યો, કારણ કે મારા ઘરમાં અંધારું હોય ને હું બીજાને અજવાળાની કેવી રીતે સલાહ આલું? આખા ગુજરાતમાં બધા જાણે છે, અને ખાસ કરીને વડોદરા સંસ્કારી નગરીની વાત કરવામાં આવે તો ગલીએ ગલીએ ને ઠેરે ઠેર એટલો બધો દારૂ વેચાય છે, ચારે બાજુ નાકાબંધી છે. અમે તો એ જ વિચારીએ છીએ કે દારૂ આટલો બધો આવે છે કઈથી? નાકાની પોલીસ જે એટલું બધું પગાર લે છે અને આ દારૂ ઘુસાડે છે, દેશી દારૂની ભઠ્ઠીઓ ગામડામાં જ, સિટીમાં તો કોઈ બનાવતું નથી, તો આટલો બધો દારૂ વેચાય છે કેવી રીતે? ઇંગ્લિશ તો ઇંગ્લિશ પણ દેશી પણ તો વેચાય છે. અને પત્રકાર જ્યારે આઈનો બતાવે તો પત્રકાર એમનો દુશ્મન થઈ જાય. એનું કારણ છે કે આ 2 નંબરની આવક એટલી મોટી છે કે જેમાં પોલીસ એવું ચોખ્ખું કહે છે કે ભાઈ તમારે જે ચપટી ચવાણું મળે ને તે લઈને જતું રહેવાનું. આ મારા શબ્દો નથી, મુકેશ પટેલ પાણીગેટ વહીવટદારના શબ્દો છે. ચપટી ચપાણું મળે લઈને નીકળી જાઓ, એટલે તમે લેવા જાઓ છો ભાઈ, તમે લેવા જાઓ એટલે બીજાને સલાહ આલો છો, પણ બંધ કરાવો ને. સરકારે તમને પગાર એના માટે આલો છે, બંધ કરાવવા માટે. તમે નિર્દોષ પેલા વિજય મકવાણા અને મુકેશ પટેલ એવું કહે તને તો એટલો મારીશ, તને તો એવો સીધો કરી દઈશ. 2 વર્ષ નોકરીના બાકી છે. મુકેશભાઈ પટેલ તૈયાર રહો, કેટલી મિલકત વસાવી છે. હવે આ પત્રકાર સંગઠન તમારી પાછળ છે. તમે વિજય મકવાણાને નથી માર્યો, તમે આ તમામ પત્રકારોને માર્યા છે.